गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। આપણે પહેલાના અધ્યાયો જોયા હતા, ફરીથી પાછું રિપીટ સારાંશ જોઈએ છીએ. એટલે શોર્ટમાં એક અધ્યાયમાં શું શું કહેવામાં આવ્યું છે. આપણે ગયા વખત સુધી પહેલા અધ્યાય વિશે જોયું હતું. આ વખતે બીજા અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે એનું આપણે જોશું. તો સૌથી પ્રથમ ભગવદ્ ગીતા શરૂ થાય છે એ બીજા અધ્યાયથી થાય છે. પહેલો અધ્યાય છે એ પૂર્વ ભૂમિકાનો અધ્યાય કહેવાય છે. એમાં કોઈ એવી ગીતા વિશે વાત નથી આવતી, ગીતાની ભૂમિકાની વાત આવે છે, અર્થાત વાતાવરણ. સપોઝ કોઈ એક ક્યાંક કોઈ ઉતારવાનું હોય પિક્ચર કે કોઈ સિરિયલ્સ કે કોઈ નાટક, અને એની ભૂમિકા તૈયાર થતી હોય, લાઇટિંગ છે, એનું વાતાવરણ છે, તો એવો પહેલો અધ્યાય છે. એટલે એમાં માત્ર બધાનું વર્ણન આવે છે, સેનાનું, યુદ્ધનું, રથનું, એવું બધું. એમાં કોઈ ગીતાના તત્વજ્ઞાનની વાત નથી આવતી. એકચ્યુઅલી જે એ કહેવાનું છે એવું ત્યાં કાંઈ નથી આવતું, પણ એને ઉભારવા માટે આમાં ઘણી વાતો આવે છે. એટલે પહેલા અધ્યાયનું સાર્થક્ય એ છે કે બેકગ્રાઉન્ડ જેટલું સારું હોય એટલા અક્ષરો સારા ઉઠે. એ નિયમ છે હંમેશા. અક્ષરો ઉઠવા કાં તો કોઈ પણ વસ્તુ ઉઠવી એ ખુદ નક્કી ન કરે, એનું બેકગ્રાઉન્ડ નક્કી કરે. એમ પહેલો અધ્યાય છે બેકગ્રાઉન્ડ છે ગીતાનો. એ બેકગ્રાઉન્ડ રૂપે એને કહેવામાં આવ્યો છે. એટલે એમાં આપણે જોયું હતું કે એમાં યુદ્ધનું વર્ણન છે. હવે બીજો અધ્યાય શરૂ થાય છે. બીજા અધ્યાયમાં પહેલા 10 શ્લોકો એ અર્જુનની સ્થિતિનું વર્ણન છે. 11મા અધ્યાયથી ઉપદેશ શરૂ થાય છે. એટલે શાંકર ભાષ્ય છે એ બીજા અધ્યાયના 11મા શ્લોકથી શરૂ કર્યું છે. એટલે એકચ્યુઅલી ગીતાના ઉપદેશની શરૂઆત કહીએ તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી છે. એટલે બીજો અધ્યાય છે એ ઉપક્રમ અધ્યાય કહેવામાં આવે છે. એટલે શું કે બધા વિષયો બીજા અધ્યાયમાં લીધા છે, પછી એની જ વ્યાખ્યા રૂપે બીજા 16 અધ્યાયો કીધા છે. એટલે એ મોટો અધ્યાય છે, પરંતુ એ બહુ સમજવો ખૂબ જરૂરી છે. એટલે બીજો અધ્યાય વિશે ખૂબ મહત્વ છે. એટલે એનું નામ સાંખ્ય યોગ આપવામાં આવ્યું છે. સાંખ્ય યોગ શું કામ આપવામાં આવ્યું છે? તો કે સાંખ્ય એક દર્શન છે. જેવી રીતે 6 દર્શનો, કે દર્શન એટલે શું કે ફિલોસોફી, એટલે વિચારધારા. આપણે વે કહીએ એને, વે ઓફ થિંકિંગ. તો એ વે ઓફ થિંકિંગ છે, થોટ પ્રોસેસ છે, એ વ્યક્તિની કેટલા પ્રકારે પરમ તત્વને પામવાના કેટલા રસ્તા છે. તો એ મુખ્યતાથી ત્યાં 6 રસ્તા વર્ણવેલા છે કે અહીંયાથી પણ જઈ શકો, અહીંયાથી પણ જઈ શકો, અહીંયાથી પણ જઈ શકો, જેને આપણે કહેવાય છે કે દર્શન. એ એક થોટ પ્રોસેસ છે કે જે પરમ તત્વ સુધી પહોંચાડવાનો રસ્તો કહે છે. જેવી રીતે આપણે અહીંયાથી ગોંડલ જવું હોય, ક્યાંક
બીજી જગ્યાએ જવું હોય તો આપણને શું હોય છે કે એના રસ્તા 3-4 બતાવે ગૂગલ, કે આ રસ્તો છે તો એ ટૂંકો છે પણ એ કાચો છે, આ રસ્તો છે તો એ હાઈવે છે પણ લાંબો છે. તો એવા એક પ્લસ અને એક માઇનસ હોય છે પ્રત્યેક રસ્તાના, એની એક આગવી વિશેષતા હોય છે. એવી રીતે અહીંયા પણ 6 દર્શનો છે. એ 6 દર્શનોમાં આપણે યાદ રાખી શકીએ. એટલે ન્યાય, વૈશેષિક, આ 2 દર્શન થયા. સાંખ્ય, યોગ, આ 2 દર્શનો થયા. અને મીમાંસા અને વેદાંત, આ 2 દર્શનો થયા. તો 6 થયા. 6 દર્શનો થયા. એક ન્યાય, વૈશેષિક, એટલે કે ન્યાય દર્શન અને વૈશેષિક દર્શન. બીજા 2 દર્શનોમાં સાંખ્ય, યોગ. ત્રીજા 2 દર્શનોમાં મીમાંસા અને વેદાંત. બરાબર, આ 6 દર્શનો છે. 6 દર્શનોમાં પ્રથમ ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, એ શું રજૂ કરે છે તો કે એ જગતમાં રહેવાવાળા પદાર્થોનું વર્ણન કરે છે. એ એમ કે છે કે આખા જગતનું જે ભૌતિકતા છે, ભૌતિક વસ્તુઓ છે, એ પણ અતિ રહસ્યમય છે. એટલે એ સાયન્સને રજૂ કરે છે, વિજ્ઞાનને રજૂ કરે છે, જેને આપણે પદાર્થ વિજ્ઞાન કહીએ છીએ. એ પદાર્થ વિજ્ઞાન આખું બતાવે છે કે જે આયુર્વેદનો બેઝ મનાય છે. લાઈક કોઈને એનેટોમી એન્ડ ફિઝિયોલોજી કે MBBS કરવું હોય તો શું થાય છે કે એના બેઝમાં એને બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી આ બધું શીખવું પડે, તો એને પ્રોપર સમજાય કે એ શું શેની વાત કરે છે, એ બેઝ કરે છે. એવી રીતે જેને કોઈ પણ પ્રકારનો બેઝ ભારતના સંસ્કૃતિને જાણવા માટે એને બેઝ જોઈએ કે શું મનાય છે, પૂર્વજન્મ, પુનર્જન્મ શું માનીએ છીએ આપણે, મૃત્યુ વિશે શું માનીએ છીએ, આપણે કર્મ વિશે શું માનીએ છીએ. તો આ કોઈ પણ વસ્તુની ક્લેરિટી એ ત્યારે આવે છે જ્યારે એ દર્શન શાસ્ત્ર જાણે છે, નહીતર એ ક્લેરિટી નથી આવતી. સપોઝ સોનું બધા જ જાણતા હોય, પણ સોનાની પરીક્ષા બધા ન કરી શકે. સોના વિશે ભાવ જાણી શકે બધા, પણ એકચ્યુઅલી સોનાને ન જાણી શકે. સોનાને જાણવું હોય તો સોનું તો કેટલું ફેમસ ને પ્રસિદ્ધ છે, પણ કોઈને આપો કે આ સાચું ખોટું તો એ કહી ન શકે. બરાબર, કેમ તો કે એની વિશેનું એને ઊંડું જે એક થોટ પ્રોસેસ સોનાને જાણવાની છે એ એને નથી કરી. એ સોનાનો ભાવ જોવે છે, એ સોના વિશે સાંભળે છે, એ સોનાનું મહત્વ સમજે છે, પરંતુ સોનાને ઓળખતો નથી. આપણને એવું ખબર ન પડે નકલી કે અસલી, બે પાસે પાસે રાખી દે તો આપણે ઓળખી ન શકીએ. સોનું, રત્ન, હીરા કાંઈ ન ઓળખી શકીએ, પરંતુ ઓળખવાવાળા એને ઓળખી જાય સેકન્ડ્સમાં કે અચ્છા આ સોનું સાચું છે, આ ખોટું છે. કેમ તો કે એને થોટ પ્રોસેસ કરેલી છે. એમ દર્શન શાસ્ત્ર શું જાણે છે કે મનુષ્ય જીવન છે એમાં શેનું મહત્વ છે, આપણે કર્મનું. તો કે એ કર્મ કયું, તો કે જે તમે કરો છો એ કર્મ, કે કર્મ કોઈક બીજી વસ્તુ છે કે જે તમારે કરવું જોઈએ. વિકાસ એટલે જે આપણે માનીએ છીએ એ, કે એકચ્યુઅલી કોઈક બીજી જગ્યાએ કોઈક બીજો વિકાસની વાત ગીતા કરે છે. તો આ ક્લેરિટી એક થોટ પ્રોસેસથી આવે છે. જેમ કે સોનાની ઓળખાણ એક થોટ પ્રોસેસથી આવે છે. એ સ્પેસિફિક કોઈ છે સોની, કોઈ ટીચિંગ કરાવે છે, કોઈ શીખડાવે છે, એની પાસે રહે તો એ એને એક શીખવે છે કે આ થોટ પ્રોસેસ કરો, આવું જોવો, આવું જોવો, આવું જોવો, એટલે આ સાચું શું, આ ખોટું શું, એની એક થોટ પ્રોસેસ છે. એવું બધામાં જ છે, બધાનું એક મિકેનિઝમ છે. એવી રીતે જેટલા તત્વો છે એટલે બધાનું એક મિકેનિઝમ છે. કર્મ વ્યવસ્થા છે તો આપણે માની એવી નથી. આપણે જેને કર્મ કહીએ છીએ, ગીતા એ કર્મની વાત નથી કરતા. આપણે ભક્તિ કહીએ છીએ કે જેને કે ભગવાનને તુલસી ચડાવી દીધું, ભગવાનને હાર પહેરાવી દીધા, શ્રીફળ વધેરી દીધું, પ્રસાદ ચડાવી દીધો, માનતા માની દીધી, ચાલીને ગયા, તો એને ગીતા ભક્તિ નથી માનતી. એ તો આપણે માનેલી છે. એવું તો બધા લોકોએ સોશિયલ ઇન્ફ્લુએન્સથી માનેલું છે. ગીતા કંઈક બીજી ભક્તિની વાત કરે છે. ગીતા જ્ઞાન માને છે. આપણે કોલેજ, યુનિવર્સિટીઝ, થીસીસ, ડોક્ટરેટ આ બધાની સાથે નોલેજને જોડી દીધું. એક જ્ઞાન, કે ભાઈ જ્ઞાન કોણ, તો કે
જે લોકો ભણે છે, યુનિવર્સિટીમાં છે, એ જ્ઞાન છે, એ નોલેજ છે. ગીતા એ નોલેજની વાત નથી કરતી, એ ઇન્ફોર્મેશન છે. જે શરીરથી ઉપરનું કંઈક ભણાવે છે, જે શરીરથી ઉપરના તત્વની વાત કરે છે, એને ગીતા નોલેજ કહે છે. શરીર સુધીનું સીમિત છે એ બધી કલા છે. એ કોઈક પાસે કોઈક કલા છે, કોઈક પાસે કોઈક કલા છે. એ બધું જ શરીરને ચલાવવા માટેના સાધનો છે. એ નોલેજ નથી. નોલેજ ક્યાં છે, નોલેજ ક્યું છે? તો કે નોલેજ છે જે બોડીથી ઉપરની વાત શરૂ થાય છે, બહુ ભૌતિક વાત શરૂ થાય છે. ત્યાં સુધીની બધી ઇન્ફોર્મેશન છે, ત્યાં સુધીની ઇન્ફોર્મેટિવ છે, એ જરૂરી છે. પણ એ શું છે? તો કે ઇન્ફોર્મેશન. જ્ઞાન શું છે? તો કે એનાથી ઉપરની વાત છે. એટલે જ્ઞાનનું મહત્વ બધા ન સમજી શકે. જે એ સ્થિતિ આવ્યા હોય, શરીરથી થોડા ઉપર ઉઠ્યા હોય, એ જ્ઞાનનું મહત્વ સમજી શકે. બધા જ ન સમજી શકે, કેમ કે બધા જ શરીરના સ્તરે જીવતા હોય. બધાનું કેન્દ્ર શું હોય, ફોકસ ક્યાં હોય? તો કે બોડી. લોકો ઉઠે ત્યારથી શું ફોકસ રહે? તો કે બોડી. તો જે ઉપર ઉઠે એ જ્ઞાનનું મહત્વ સમજે. એટલે એની એક થોટ પ્રોસેસ રજૂ કરે છે. એવા 6 દર્શનો છે: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાંત. ન્યાય વૈશેષિક છે એ પદાર્થ રજૂ કરે છે, આખું પદાર્થ વિજ્ઞાન. અને સૌથી પ્રથમ પરમાણુમાં શક્તિ છે. પરમાણુ કોઈ છે, નથી દેખાતો એવો. આવી વિચારધારા કોઈએ રજૂ કરી તો એ ન્યાય દર્શને રજૂ કરી. પરમાણુની વાત પહેલા કોઈએ કરી તો ન્યાય અને વૈશેષિક દર્શનોએ કરી. કે પરમાણુ એટલે પરમ અણુ, કે એના પછી કોઈ અણુ નથી, એવો એક એટમ છે, એવું એક વસ્તુ છે કે જેમાં અનંત શક્તિ છે. હવે આ વાત તો 3000 વર્ષ પહેલા કરી કે એમાં કોઈક એવી શક્તિ છે, અને એ શક્તિને બહાર કાઢવામાં આવે તો ઘણા કાર્યો થઈ શકે. જે એટોમિક એનર્જીની વાત કરી ત્યાં 3000 વર્ષ પહેલા આ ન્યાય અને વૈશેષિક દર્શને કરી. હવે આ પદાર્થ વિજ્ઞાન પૂરું થાય પછી એ પદાર્થને ચલાવવા વાળું કોઈ છે કે નથી? પહેલો પ્રશ્ન થાય કે આ બધી વસ્તુ ચાલે છે. સપોઝ ઋતુઓ પરિવર્તિત થાય છે, આખું બ્રહ્માંડ ચાલે છે, સૂર્ય ચંદ્રથી લઈને ખગોળની રચના આવી જ ચાલે છે. મનુષ્યનું જોવો તો જે મનુષ્ય છે, બરાબર, તો એમને પેટે મનુષ્યનો જ જન્મ થાય છે. ગાય છે તો પેસિફિક ગાયના અંદર ગાયનું જ વાછડું જન્મ લે છે, ભેંસનું જ વાછડું ભેંસને ત્યાં જન્મ લે છે. આવા બધામાં એક વિશેષ પેસિફિક યોનિમાં પેસિફિક જીવનું નિર્માણ થવું, એવી એક વ્યવસ્થા છે. એમાં કોઈ અલગ અલગ નથી થતું. સપોઝ ગાયને ત્યાં ભેંસનો જન્મ, ભેંસને ત્યાં, એવું નથી થતું. પછી બધાનું આયુષ્ય નક્કી છે. તો એ ગણે છે કોણ? જ્યારે કેલેન્ડર નથી, જ્યારે કોઈ ગણિતના સાધનો નથી, ત્યારથી મનુષ્યની જાતિ છે અને ત્યારનું આયુષ્ય ફિક્સ છે એનું. તો હવે કોણ ગણે છે? આપણે તો ગણતા પછી શીખા, પણ એ પહેલાં તો ક્યાંક ગણાઈ જતું હતું. એ પહેલાં ક્યાંક ગણાઈ જતું હતું, એટલે જ તો 80 વર્ષે 100 વર્ષે લોકો આ બદલી દે. એનું શરીર જર્જરિત થઈ જાય, બદલી જાય. એને ખબર નથી કેટલો ટાઈમ ગયો, પણ કોકને ખબર છે. આજ આપણને ખબર છે કે આપણે 80 વર્ષના થયા છીએ. પહેલાં ક્યાં ખબર હતી? પણ છતાંય 80 વર્ષનો થતો હતો તો કોકને ખબર હતી. 80 વર્ષના થઈ ગયા તો એનું બંધ થઈ જતા હતા શરીરના અંગો, કેમ કે એ અંગોને કાળ પ્રમાણે ગોઠવેલા હતા. તો એવું કોઈ છે એની પાછળ કે આ બધું આમ જ ચાલે છે? તો એ વસ્તુ રજૂ કરે છે એ પદાર્થ પાછળની પ્રક્રિયા. પદાર્થ પાછળના કોઈક શક્તિ, એને આપણે પરમાત્મા કહીએ છીએ. અને એટલે જ આપણે ત્યાં એવું મનાયેલું કે પ્રત્યેક પદાર્થની પાછળ પરમાત્મા શક્તિ છે. એકલો પદાર્થ પાંગડો છે, એકલી ગાડી ચાલી ન શકે, ગમે તેટલી મોંઘી હોય. અચ્છા, રોબોટથી ચાલી શકે તો પણ રોબોટને ચલાવવા વાળું તો ક્યાંક ને ક્યાંક છેલ્લો છેડો તો માનવ મસ્તિષ્ક આવશે, અને એની પાછળનું તો કોઈ પરમાત્મા શક્તિ જ આવશે. બાકી બધા પ્રોક્સી ચાલશે, પણ જ્યારે એન્ડ લેશો
જ્યારે એન્ડ આવશે ત્યારે એ પરમાત્મ શક્તિ હશે. એનાથી બધા પ્રોક્સી ચાલશે, વચ્ચેનો કાઢી નાખી શકશો, પણ અંતિમ જે ત્યાંથી શરૂઆત થઈ છે એક શક્તિ હશે. તો એની વાત સાંખ્ય દર્શનમાં કરવામાં આવી છે. એટલે આની વાત જે જ્ઞાન કહેવાય છે એની વાત જ્યારે સાંખ્ય દર્શનમાં કરવામાં આવી છે, એ જ જે જ્ઞાન છે એનું પ્રાયોગીકરણ છે એને યોગ દર્શન કહેવાય છે. સાંખ્ય થિયરી છે તો યોગ એનું પ્રેક્ટિકલ છે. એટલે આપણે જેને યોગાસન ગણીએ છીએ એ યોગ નથી, એ આસન છે. એ બોડીને હેલ્ધી રાખવા માટેની સારી વસ્તુ છે, પણ એ યોગા નથી, યોગ નથી. યોગ અલગ જ છે આખું. પણ અહીંયા જે વાત કરવામાં આવે છે સાંખ્ય દર્શન, એટલે કે નોલેજ, પરમાત્મ શક્તિનું જ્ઞાન, એને આપણે સાંખ્ય અહીંયા દર્શનની વાત કરવામાં આવે છે. એ દર્શનની વાત અહીંયા મુખ્યતાથી લીધી છે. એટલે આ અધ્યાયનું નામ શું છે? સાંખ્ય યોગ. અહીંયા બે અર્થ છે. એક તો સાંખ્ય યોગ એટલે એક અર્થ ભગવદ્ ગીતાના છેલ્લા જે જોડાય છે, યોગ યોગ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મ, એ યોગ. અને બીજો એક યોગ દર્શન છે, એ યોગ કે જે જોડી છે આખી સાંખ્ય અને યોગની. સાંખ્ય થિયરી છે, યોગ એનું પ્રાયોગિકરણ છે. સાંખ્ય જ્ઞાન છે તો યોગ એનું ઇમ્પ્લિમેન્ટેશન છે, કર્મ છે. એટલે અહીંયા જે વાત કરી તો સૌ પ્રથમ અર્જુનની સ્થિતિ પહેલા 10 શ્લોક સુધીનું વર્ણન આવે છે. 11મા શ્લોકથી ઉપદેશ શરૂ થાય છે. તો એ ઉપદેશ છે એ સાંખ્ય યોગનો ઉપદેશ છે. એ સાંખ્યનો વિચાર કહેવામાં આવ્યો છે. બરાબર. એટલે આનો કેન્દ્ર, સેન્ટર પોઈન્ટ છે એ સાંખ્ય છે. એટલે આ અધ્યાયનું નામ પણ સાંખ્ય યોગ પડ્યું છે. હવે એમાં ઉપદેશ શેનો આપવામાં આવ્યો છે? તો કે જેવું વાતાવરણ હોય, જેવી પરિસ્થિતિ હોય એવો ઉપદેશ હોય છે. અને એ ઉપદેશનો એવો અર્થ લે તો જ એ ઉપદેશને ન્યાય કહેવાય છે. બધે જ સરખો ઉપદેશ નથી હોતો. એવી એક વાત છે કે એક ગુરુ છે, પિતા છે, તો એક બે દીકરા છે ને એને દરરોજ ઉપદેશ આપે છે, સમજાવે છે. એક ચેઇન સ્મોકર છે, સિગારેટ પીવે છે, વારંવાર સમજાવે છે ને, સમજાવે છે ઓછું કરવા માટે ડેઈલી શું હાનિ થાય, આવું તેવું બધું જ. એક દિવસે બેઠા હોય છે અને સમજાવે છે. એટલે એને જોયું કે એને સમજતો નથી. આ ઘણી કોશિશ કરે છે સમજાવવાની, એ સમજતો નથી. પછી એ કહે છે કે કોઈ વાંધો નહીં, તું સાવ ન છોડી શકે સિગારેટ તો કાંઈ વાંધો નહીં. જેવી રીતે અત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ તો એને ખબર જ હોય કે આપણા રોગના કારણો કોઈ બહુ દૂર નથી. એ તો આપણને જાણવા માટે બધું કરાવે રિપોર્ટ્સને, એને ખબર જ હોય કે આનું કારણ આ જ છે. પણ આપણે એના શબ્દોથી ન માનીએ, એવું જ મશીન લખીને આપે તો માની જઈએ. જે એ કહે છે એવું કહીએ તો આપણને ડાઉટ થાય કે આને કેમ ખબર પડી હશે, આવું કેમ. પણ એ જેમ કે આ રિપોર્ટ કરાવી દો, એ રિપોર્ટ થઈ જાય, એ જોઈ લઈએ એટલે પૂરું, એ માની જાય કે નહીં બરાબર છે. ઓકે. એ જ વાત એને શું કરી, એને સ્ટેટિસ્ટિક્સમાં કીધી. જે એ વસ્તુ આલ્ફાબેટમાં કહેતા હતા એ ડિઝિટમાં કીધી. એટલે આને સમજાઈ ગઈ. ઓકે, ડાયાબિટીસ છે, એને ખબર જ છે કે આને ડાયાબિટીસ ન હોય તો નવાય. એને ખબર જ છે કે આને રોગ ન હોય તો નવાય. પણ એ કહે છે નહીં એવું, એ કહેશે એમાં ડિજિટલ. કેમ? તો કે ઉપદેશ કેવો આપવાનો, સામેવાળો જેવો છે એવો. હવે એ સમજાવે છે ને, એ સમજાવે છે કે આ સિગારેટ ન પીવાય, આવું સમજતો નથી. એટલે શું કહે છે ને, એ કે જો બીજા દિવસોમાં પીતો વાંધો નહીં, પણ સારા દિવસો, એકાદશી હોય તે દિવસે નહીં પીવાની, પૂર્ણિમાએ નહીં પીવાની, આવા 2-3 દિવસમાં નહીં પીવાની, ઉપવાસ હોય તો નહીં પીવાની. બરાબર. એટલે ઓલો માની જાય છે. એ કે ઓકે, આ 2-3 બાકી ચાલે ને, તો કે હા બાકીમાં વાંધો નથી, પણ આ 2-3 દિવસ નહીં પીવાની. હવે આ એને જણાવ્યું કે 2-3 દિવસ નહીં પીવાની, બાકી ચાલે. હવે એ બીજો ભાઈ આવે છે, સાંભળે છે. એ સાંભળે છે એટલે એને જોયું કે અચ્છા, તો આ 2-3 દિવસ છોડી દઈએ તો પછી તો પી હગાય છે. તો એ ચાલુ કરે છે સાંભળે કે આમ તો શું કીધું, શબ્દોથી તો શું કીધું એને, શબ્દોથી તો એવું જ કીધું કે બીજા દિવસોમાં ચાલે, આ 2-3 દિવસ નહીં પીવાની, પણ બાકી તો ચાલે.
તો એ ચાલુ કરે છે. હવે એને આ ઉપદેશનું અર્થઘટન બરોબર ન કર્યું. કેમ? તો કે કોના માટે ઉપદેશ હતો? ઓના માટે. અચ્છા, શેના માટે હતો? પીવા માટે નહોતો, એને છોડાવવા માટે હતો. પણ છોડાવવાની શરૂઆત સીધી બધી એમ કે એકદમ મૂકી દે તો એને ન મૂકે, આને જ મૂકી દે. કે વ્યક્તિનું માનસ કેવું છે કે જેટલું એને જેટલા પ્રમાણમાં અનુકૂળતા લાગે એટલું જ એ બધેથી ગ્રહણ કરે છે. નકર તો દારૂ પીવાવાળાને દારૂ પીવાના નુકસાન બધા કરતાં વધારે ખબર છે. એને નથી ખબર એવું કાંઈ નથી. આપણે એવું થાય કે એને જ્ઞાન આપીએ કે એને નોલેજ આપીએ કે આટલું નુકસાન થાય છે, એને ખબર જ છે કે આટલું નુકસાન થાય છે. પણ તો કેમ? તો કે એની અવસ્થા નથી એવી. એ જે નોલેજ લેવાની એક અવસ્થા હોય, બધા જ ન લઈ શકે. બધાની ઉપર આપણે અહીંયા ગીતા કથા બેસાડી કે ભાગવત કથા, આપણને એવું લાગે કે 1000 જણા સાંભળે, અસર 1000 ઉપર સરખી ન થાય. 1000ની યોગ્યતા જે જન્મારાથી કરીને આવ્યા હોય એ પ્રમાણમાં એ લોકો ગ્રહણ કરે, એટલું એ ગંભીરતાથી લે. બાકી કેટલાક લોકો ગંભીરતાથી ન લે કે ઓકે આ બીજું જેવી રીતે છે એવું રીતે. આ કેમ? તો કે એ બીજા કોઈનો વાંક નથી, એનોય નથી. એવું નથી કે એનો કોઈ દોષ છે, એનું પાત્ર જ એટલું નાનું છે કે એ મોટી વસ્તુ એ ગ્રહણ જ ન કરી શકે. મોટી વસ્તુ એને બેસાડવા માટે આપણે ગમે તેટલી કોશિશ કરીએ, પણ નાના ડબ્બામાં આટલી આપણે કોઈ ચેર કે આટલું એક મોટું કપડું બેસાડવું હોય તો બેસાડી જ ન શકીએ ને, કેમ કે એ પાત્ર જ એવડું નથી. આપણે દુઃખી થાય કે કેમ નથી બેસતું, પણ ક્યાંથી બેસવાનું? એ પાત્ર જ એટલું છે તો એમાં એ આવવું જ શકવાનું નથી. એવી રીતે ઉપદેશ છે એની શરૂઆત અહીંયા ભગવાન કરે છે. કોને જોઈને? તો કે અર્જુનની સ્થિતિ જોઈ, એની યોગ્યતા જોઈ. એને જોવે છે કે અચ્છા એને શું તકલીફ અત્યારે, એને કેવો ઉપદેશ, અત્યારે શું એને તકલીફ છે, બરોબર? એ જોઈને અહીંયા ઉપદેશની શરૂઆત થાય છે. આદર્શ વક્તા એ હોય છે કે જે આ જોઈને ઉપદેશ આપે છે. એટલે અહીંયા ઉપદેશની શરૂઆત થાય છે. એ આખો સાંખ્ય યોગ વિષય વર્ણવેલો છે. એ ઉપદેશની અહીંયા શરૂઆત છે કે ઉપદેશનું એ જ કે જે અર્થઘટન જેવું સામેવાળાની પરિસ્થિતિ જોઈને થવું જોઈએ એવું એ અર્જુનમાં કોશિશ કરે છે કે એ થાય. એમાં કયા વિષય આવે છે? તો ખૂબ મહત્વનો એક વિષય એવો છે કે ત્યાં મૃત્યુની વાત છેડાય છે. અર્જુનને સૌથી પ્રથમ શું છે કે એ એવું કહે છે કે આ જે બધી વસ્તુ છે એ કાકા છે, આચાર્ય છે, પેલા છે એ બધા શરીર સંબંધની વાત કરે છે ત્યાં. અને કેમ મારું એવી બધી વાત કરે છે. ત્યાં બે ધર્મ વચ્ચેની લડાઈ છે. વ્યક્તિ ધર્મ અને અધર્મની લડાઈ હોય ને તો એનો નિર્ણય સાવ આસાન છે. સારો સાત્વિક વ્યક્તિ શું કરે? ધર્મના પક્ષે રહે, અધર્મને છોડી દે. એ સાવ આસાન ચોઈસ છે. સાવ આસાન ચોઈસ છે. ધર્મ અને અધર્મ બે હોય ત્યારે સારો વ્યક્તિ શું કરશે? એની ચોઈસ સિમ્પલ હશે, ધર્મ તરફ એ ચોઈસ કરશે. બરાબર? એમાં કંઈ તકલીફ જ નથી, પ્રશ્ન જ નથી. તકલીફ ક્યાં? તો કે જ્યારે બે ધર્મ વચ્ચે લડાઈ આવે છે ત્યારે સૌથી વધારે મૂંઝવણ સાત્વિક વ્યક્તિને થાય છે. બે ધર્મ જ્યારે ટકરાય છે, સપોઝ એક પુરુષ છે, પત્ની એક કે છે અને બરાબર વિપરીત એના મમ્મી છે, એટલે કે સાસુ છે, એટલે કે પોતાના માં છે. એક વહુ છે, એક સાસુ છે, વચ્ચે પતિ છે. એ બંને વિપરીત વાત કરે છે. એટલે એક આમ કે છે, એક આમ કે છે. હવે ત્યારે શું થાય છે ખબર છે કે આને પાસે એક ધર્મ પતિ ધર્મ છે. એ એવું કહે છે કે એને એનો ખ્યાલ રાખવો જોઈએ, પત્નીનું. એને કમિટમેન્ટ આપેલી છે એટલે એનું ધ્યાન રાખવું જોઈએ, પૂરું કરવું જોઈએ. બીજો ધર્મ એનો પુત્ર ધર્મ પણ છે. એ એવું કહે છે કે એને માને પણ ખ્યાલ રાખવો જોઈએ. બરાબર? એનું પણ એને પણ સેવા કરવી જોઈએ, એને પણ સંભાળવી જોઈએ. હવે એ જો માને સંભાળવા જાય છે તો પત્નીને અન્યાય કરે છે. પત્નીને સંભાળી નથી શકતો. પત્નીને સંભાળવા જાય છે તો માં દુઃખી થાય છે. એટલે આ બંને વચ્ચે આ એક આવે છે. હવે બંને ધર્મ એની રિસ્પોન્સિબિલિટી બંને ઉપર છે. હવે કોને પ્રાયોરિટી આપશે? આ એક હંમેશા આ બે ધર્મોની વચ્ચે. હવે એવું નહીં કહી શકાય કે નહીં પત્નીને છોડી દેવી જોઈએ, માને જ ધ્યાન રાખવું જોઈએ. કાં તો એવું ઘણા કહેશે, ઘણા એવું કહેશે કે નહીં હવે તો આને સચવાય, નકર આ વહી જશે તો ઓપ્શન નથી, માં વહી જાય તો ઓપ્શન હોય, માનો કે હવે એની જરૂર પણ ન હોય.
તો અહીંયા જ્યારે તકલીફ સામાન્ય વ્યક્તિની એક પડે છે એ બે ધર્મો વચ્ચેની છે. અને મોટે ભાગે પ્રશ્નો આપણને જીવનના છે ને એ ધર્મ અધર્મ વચ્ચેના છે જ નહીં, એ શેના વચ્ચેના છે? બે ધર્મ વચ્ચેના. એક રિસ્પોન્સિબિલિટી આ કહે છે, બીજી રિસ્પોન્સિબિલિટી આ કહે છે. એમાં પ્રાયોરિટી કોની પ્રાયોરિટી? એક તરફ વ્યવહાર છે, એક તરફ અધ્યાત્મ છે. બેયના પ્રત્યે આપણું દાયિત્વ છે. કોની પ્રાયોરિટી? કઈ પણ જગ્યાએ આપણે જોશું તો બે ધર્મો વચ્ચેની લડાઈ એ હશે. લડાઈ એટલે એવી કોઈ નથી કે યુદ્ધ હશે, પણ એવું સંઘર્ષ હશે, સ્ટ્રગલ હશે. અહીંયા એની વાત કરે છે કે એ બે વચ્ચે કોણ? પ્રશ્ન એવો છે કે યુદ્ધ કરે તો શું થાય? તો આચાર્યોની એની સામે લડવું પડે તો શિષ્ય ધર્મ ન જ નિભાવી શકે. કેમ કે શિષ્ય ધર્મ શું કહે છે એનો? કે જેની પાસેથી આપણે ભણીએ છીએ એની સાથે કમસે કમ એની સાથે ન રહી શકીએ કાંઈ વાંધો નહીં, એની સામે તો ન જ રહેવાય. બની શકે તો સાથે રહેવાય, પણ સાથે ન રહી શકો તો તટસ્થ વયું જવાય, તો સામે તો ન જ રહેવાય. એવું શું કહે છે? શિષ્ય ધર્મ કહે છે ભારતનો. કે જો સામે ગુરુ છે, બરાબર, અને ગુરુ સામે લડવાનું છે, તો શું કહે છે? તો એવું કહે છે કે તો પછી સામે ન રહેવાય, તો પછી સ્કીપ કરો, એ જ તમારો ધર્મ છે. તો એ લડાઈ સ્કીપ કરો, એ લડાઈ છોડી દો, કેમ કે સામે ગુરુ છે. આ એક ધર્મ કહે છે. બીજો ધર્મ એવું કે છે આતતાઈ, કે જે અધર્મના પક્ષે છે, એ કોઈ પણ હોય ચાહે, તો એની સામે લડવું જ જોઈએ. કેમ કે એ પછી કોણ છે? એ ગૌણ છે. કોનો પક્ષ છે? એ મુખ્ય છે. તો કે અધર્મનો પક્ષ છે. અહીંયા એ બંને વાત ભેગી થઈ જાય છે. અહીંયા એક તરફ તો એ શિષ્ય છે ને એક તરફ સામેવાળા છે ગુરુ, એ સાચા છે, પણ એનો પક્ષ અધર્મનો છે. એ પોતે સાચા છે, પણ પોતે જેના પક્ષમાં છે એ અધર્મનો છે. મોટા ભાગના લોકોનું આવું હોય છે કે પોતે સાચા હોવા છતાં પણ પોતે શું કોના પક્ષમાં છે એ મહત્વનું છે. ખાલી પોતાનું સાચું હોવું મહત્વનું નથી, પોતે કોના પક્ષમાં છે એ પણ હોવું એટલું જ મહત્વનું છે. અહીંયા એ સિચ્યુએશન છે, અહીંયા એ પરિસ્થિતિ છે. ત્યારથી એ શરૂઆત કરે છે. એ શરૂઆત એવી કરે છે કે એમાં ઉત્તરોત્તર ધર્મને પ્રમાણ માનવા. એટલે શરીરના ધર્મ કરતાં આત્માના ધર્મને પ્રાધાન્ય આપવું. કોક શરીર સંબંધી ધર્મ છે અને કોક આત્મા સંબંધી ધર્મ છે. એ બેયની વાત આવે તો કોને પ્રાધાન્ય આપવું? તો કે તો આત્મા સંબંધિત ધર્મને પ્રાધાન્ય આપવું. જેવી રીતે એક ઉદાહરણ આપવામાં આવ્યું કે બધા ઋષિ મુનિઓ છે આયુર્વેદના, એ બધા બહુ જગ્યાએ ફરતા હતા. કેટલા બધા ઋષિ મુનિઓ એ ખૂબ ફરતા હતા. તો એ ફરે કે આવું કોઈ પ્રચાર કરવા જાય કે ક્યાંય પણ, ત્યારે પોતે ઉપદેશ એવો કરતા હોય કે સમયે સૂઈ જવું જોઈએ, સમયે જમી લેવું જોઈએ, યુક્ત આહાર હોવો જોઈએ. પણ એનો જ યુક્ત આહાર કે યુક્ત વિહાર રહે નહીં. કે એ જ્યારે જાય ત્યારે 2 વાગે 3 વાગે 5 વાગે કોક મળે કોક ન મળે, ક્યાંક મિટિંગ થાય, ક્યાંક શિબિર થાય, કંઈક થાય, ત્યારે શું થાય? ત્યારે ઇરેગ્યુલર થાય. એને શું કીધું છે? એનો ઉપદેશ શું છે? કે રેગ્યુલર જમવું જોઈએ, રેગ્યુલર સૂઈ જવું જોઈએ. પણ કોક સારી રીતે ભેગા થાય ત્યારે ઉપદેશ આપવાનો હોય તો 12 વાગે 1 વાગે 2 વાગે, બરાબર. તો પછી એ પોતે જ પાલન નથી કરતા, એવું થાય. પોતાનો જ ઉપદેશ પોતે ફોલો નથી કરતા, તો પછી એ કેવી રીતે ઉપદેશ આપી શકે બીજા બધાને? કેમ કે આ જેવી રીતે કરે છે એવી રીતે પેલો પણ દુકાન કરે છે, નોકરી કરે છે, તો એમાં પણ એ ટાઈમ નથી જાળવી શકતો. કોઈ પિક્ચર જોવા જાય છે, કોઈ નાટક જોવા જાય છે, કોઈ ફરવા જાય છે, એ પણ જ્યારે ત્યારે જમે છે, જ્યારે ત્યારે સૂઈ જાય છે. બે સરખા જ છે. ઉપદેશ આપવાવાળો પણ સરખો અને જેને ઉપદેશ આપે એ સરખો. તો શું કામ ઉપદેશ આપે છે? અને એવો કયો અધિકાર એને છે કે ઉપદેશ આપે? અને એ ઉપદેશ આપે તો આને શું કામ માનવું જોઈએ? કેમ કે બે એક જ સરખું, ડિફરન્ટ વર્ક છે. વર્ક ખાલી ડિફરન્ટ છે. એક પિક્ચર જોવે છે, એક થિયેટરમાં જાય છે, એક ફરવા જાય છે, એક ક્યાંક ફરે છે, એક દુકાન, એક શેર માર્કેટમાં હોય છે. એ પણ 2 વાગે 3 વાગે 5 વાગે મન થાય ત્યારે જમે છે,
આ મન થાય ત્યારે સૂઈ જાય છે. એક એવું છે કે પોતે ક્યાંક ગીતા વાંચે છે, લખે છે, મીટિંગો લે છે, બધાને મળવા જાય છે, એ પણ એવું જ કરે છે. એ પણ કંઈ એનું પણ જમવાનું નક્કી નથી, એનું સુવાનું નક્કી નથી. તો બેમાં ફરક ક્યાં? તો કે બહારથી કોઈ ફરક નથી, અંદરથી બહુ મોટો ફરક છે. અંદરથી ફરક શું છે? તો કે અંદરથી ફરક એ છે કે એક વ્યક્તિ શરીર કરતા નાના કામ માટે શરીરનો દાવ લગાવે છે. જે વ્યક્તિ બિઝનેસ, નાટક, એવા 25 વસ્તુઓ લ્યો, એ બધી વસ્તુઓ શેના માટે છે? શરીર માટે છે. શરીર એના માટે નથી. આ બધી જ વસ્તુઓ શું કામ છે? જેટલું પણ છે એ શા માટે છે? તો કે શરીર ટકાવવા માટે. એટલે જ એના સાધન તરીકે યુઝફુલ છે, એટલે તે કરે છે. એ શરીર માટે છે, પરંતુ એ વ્યક્તિ શરીરને દાવ લગાવે છે એના માટે. એટલે એક નાની વસ્તુ મેળવવા માટે એ મોટી વસ્તુનો દાવ લગાવે છે. એક નાની વસ્તુ મેળવવા માટે એ શું કરે છે? તો કે મોટી વસ્તુ દાવ ઉપર લગાવી દે છે. સપોઝ કોઈ આપણને એવું કે આપણા સભ્ય સમાજમાં કે ત્યાં પાર્લે બિસ્કિટ કે કોઈ પણ પ્રકારના બિસ્કિટનું એક પેકેટ આપે છે ફ્રીમાં. તો જોજો, નાના લોકો, છોકરાઓ બધા દોડીને જશે, પણ એ ફ્રીમાં આપણે લેવા જશું? કોઈ આપણે નહીં. આપણે તો એક સ્તરે પહોંચી ગયા, પણ બિલકુલ સામાન્ય વ્યક્તિ જે પણ નહીં જાય. કેમ કે એ પણ વિચારશે કાંઈથી 5 કિલોમીટર 10 કિલોમીટર દૂર થઈ અને એક પેકેટ જ મને મળતું હોય તો એ તો મારો ધક્કો મૂંઘવો પડે. હું શું કામ એટલે સુધી જાઉં માત્ર આટલું પેકેટ લેવા માટે? જેને ટાઈમની કિંમત નથી એવો વ્યક્તિ પણ ત્યાં એ વિચારશે. કેમ કે મળવાવાળી વસ્તુ નાની, આપણે ઇન્વેસ્ટ કરવાવાળી વસ્તુ મોટી. અહીંયા એ થયું. હવે જ્યારે કોઈ ગીતા ઉપર સમય લગાવે છે, અધ્યાત્મમાં સમય લગાવે, ત્યારે શું કરે છે? ત્યારે પણ એ સેમ એવું કરે છે. શરીરના ધર્મોને નજરઅંદાજ કરે છે, છોડે છે એ બધા. બરાબર? પણ એ શું કરે છે? મોટી વસ્તુ મેળવવા માટે નાની વસ્તુ દાવ ઉપર લગાવે છે. શરીર નાનું છે આત્માની દ્રષ્ટિથી, એ નાની વસ્તુને નજરઅંદાજ કરે છે, નાની વસ્તુ છોડે છે. કેમ કે એને મોટું પ્રાપ્ત થવું. એને ખબર છે કે ઓલું સચવાઈ ગયું તો આવા શરીરો તો દર વર્ષે સારા મળશે, દર વખતે સારા મળશે. આ સચવાઈ ગયું તો આ તો બધું આવવાનું જ છે. આની સાથેનો સંબંધ સચવાઈ ગયો તો આ બધી વસ્તુ તો જન્મની છે. આ બંનેમાં ફરક છે. આ બંને શરીરને ગૌણ કરે છે, બંનેને એક ધર્મ છે, પણ એ ઉત્તમ ધર્મ માટે શરીરને ગૌણ કરી દે છે. પેલો વ્યક્તિ એવો નથી. એટલે એકની મોહ અવસ્થા છે અને બીજાની મોહ અવસ્થા નથી. આ વાત અહીંયા એટલે રજૂ કરે. અહીંયા પણ એવું બતાવવામાં આવ્યું કે અહીંયા પણ 30મા શ્લોક સુધી 2 વસ્તુ બતાવવામાં આવી, એક શરીર અને એક આત્મા. એમાં એવું બતાવવામાં આવ્યું કે શરીર છે એક ક્ષણિક છે. કોની દ્રષ્ટિથી? તો કે કમ્પેર ટુ આત્મા, કમ્પેર ટુ સોલ. એ ક્ષણિક છે એનો મતલબ એવો નથી કે ઈ સાવ ઉપેક્ષિત છે, પણ કમ્પેર કરવામાં આવે તો શરીર છે એટલું મહત્વનું નથી કે જેટલું આત્મતત્વ છે. બસ અહીંયાથી આખા ઉપદેશનો સારાંશ છે 30મા શ્લોક સુધીનો, કે આ 2. એટલે એના ઉદાહરણો આપવામાં આવ્યા છે કે ભાઈ વાસાંશી જીર્ણાની યથા વિહાય કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિર ધીરસ્તત્ર ન મુહ્યતિ. એટલે દેહિનોસ્મિન યથા દેહે, એ વસ્તુ કહીને શું કહેવામાં આવે છે કે જેવી રીતે શરીરની 3 અવસ્થા છે, કુમાર, યૌવન, જરા, એવી રીતે મૃત્યુ પણ એક અવસ્થા છે અને મૃત્યુ પછી પણ કંઈક જીવન શરૂ રહે છે. એટલે ગીતામાં મૃત્યુને એન્ડ નથી કીધો, એન્ડ નથી, પણ એ એન્ડ છે, એન્ડ છે. એટલે કે અનેના અર્થમાં છે ત્યાં કે અહીંયા એક પોષણ પૂરો થાય છે, હવે બીજો શરૂ થાય છે. એટલે એની ઉપમા એની, એટલે જ મૃત્યુ સમયે ગીતાની જે જોડવામાં આવી કનેક્શન એ આ અધ્યાયથી છે. કેમ કે અહીંયા એનું રૂપ બતાવવામાં આવ્યું છે, એ એનું સ્વરૂપ કીધું છે કે આવું છે અને આત્મતત્વ છે એ અસ્ખલિત છે. હવે અહીંયા જગતભરના લોકો આ બાબતે ખૂબ વિવાદ છે
કેટલા પ્રકારના વિવાદ છે. એક વિજ્ઞાનનો વિવાદ છે. શું છે વિજ્ઞાનનો વિવાદ? શું છે પ્રશ્ન એના? મુખ્યતાથી પ્રશ્નો આજે જોઈએ ને આવતા વખતે એનો વિચાર કરશું. સૌ પ્રથમ વિજ્ઞાનનો એવો વિચાર છે કે શરીરથી ભિન્ન નથી દેખાતું એવું કોઈ તત્વ છે કે નથી, કે જે પકડમાં નથી આવતું. સપોઝ બોડી છે, એની અંદર આપણે એનેટોમી એન્ડ ફિઝિયોલોજી જોઈએ તો અલગ અલગ અંગો છે. એ અંગોના ઉપાંગો છે, બરાબર. ઘણી બધી વસ્તુઓ એવી છે જે શરીરની અંદર છે, ઘણી બધી સિસ્ટમ છે. આવું બધું દેખાય જ છે આપણને, એ મશીનોથી જોઈ શકાય છે, સોનોગ્રાફીથી દેખાય છે, એક્સરેઝ કાઢી તો હાડકાની ખબર, બધી વસ્તુની ખબર પડી શકે છે. પરંતુ એનાથી જે ખબર નથી પડતી એવું કોઈ છે કે નથી? તો વિજ્ઞાન એને નકારે છે કે એવું કાંઈ છે નહીં. એટલે આત્મા જેવી કોઈ વસ્તુ નથી, એવું કાંઈ નથી. એટલે એ કોઈ મરી જાય છે તો એનાથી કાંઈ જતું નથી. તો શું થાય છે? તો કે સિમ્પલ, અહીંયા એનું બોડી હતું, એ ચાલતું હતું, એનર્જી હતી, તો એનર્જી વહી ગઈ. સપોઝ લાઇટ ગઈ તો આ બંધ થઈ ગઈ. એવી રીતે જ એનર્જી હતી, એ ગઈ એટલે આ બધું બંધ થઈ ગયું એનું. એટલે એમાં કોઈ આત્મા, આપણે આને ક્યાં આત્મા માની છીએ? લાઇટ ગઈ તો આત્મા વયો ગયો કોઈનું, એનો એવું કહીએ છીએ, એવું નથી કહેતા. આપણે સિમ્પલ સાયન્સ ભણી ગયા એટલે ખબર પડી કે આ એનર્જી છે. હજી જ્યાં લાઇટ નથી આવી ત્યાં આવું જ થાય છે. ત્યાં આશ્ચર્ય જ છે કે આ ચાલુ કેમ થાય, આ બંધ કેમ થાય. તો સાયન્સ એવું માને છે કે જેવી રીતે આ એનર્જી છે, ઇલેક્ટ્રિસિટી, એવી રીતે શરીરમાં, બોડીમાં એક એનર્જી છે. એનો ફ્લો રહે છે ત્યાં સુધી જીવન રહે છે. એ ફ્લો જાય કોઈ કારણસર, જેવી રીતે લાઇટ ફૂટી જાય, કનેક્શન કટ થઈ જાય, ઘણા બધા કારણો છે. બસ સેમ એટલા કારણો છે ને, એટલા જ કારણો આના છે. એના કરતાં કદાચ વધારે હોય, કે એટલા જ કારણો છે. એમાંથી કોઈ એકાદું કારણ આવી જાય એટલે એનર્જી જાય, એટલે પૂરું, ત્યાં પૂરું થઈ જાય છે. એમાં કોઈ આત્માની, પરમાત્માની એવી કોઈ વાત છે જ નહીં. એ તો ખાલી સમજાવવા માટેની સ્ટોરીઝ છે. એ તો બધાને, નાના લોકોને સમજાવવાનું છે, જે સાયન્સ નથી જાણતા એના માટેની એ સ્ટોરીઝ છે કે કોઈ આત્મા છે ને એની કોઈ ગતિ છે ને એમાં કોઈ પરમાત્મા છે, કે એવું કાંઈ જ નથી. આવું જ છે માત્ર. આ સ્વભાવ આવો જ. જેવી રીતે ઇલેક્ટ્રિસિટી જાય છે એવી જ રીતે, આવી રીતે એનર્જી વહી જાય છે આપણામાંથી. એમાં કોઈ જ વસ્તુ, હા, સાયન્સ નહોતું ત્યારે આ વાત આવતી બધી તો બરાબર હતું, ત્યારે માની પણ લેતા હતા લોકો. પણ હવે એવું કંઈ, હવે આપણી સામે સાયન્સ છે આખું, તો એવું કંઈ માનવાની જરૂર નથી. આવું સાયન્સ કહે છે, આવું વૈજ્ઞાનિકો પણ કહે છે. એ બધાનો દાવો એવો છે કે હોત, અને આ અત્યારનું નથી, આ પ્રાચીન કાળમાં ચાર્વાક દર્શનની શરૂઆત છે આની, અને એનાથી પણ પહેલાંની શરૂઆત છે. એક પક્ષ રાખ્યો છે, ઋષિમુનિઓએ પણ પહેલાંનો પક્ષ આવો જ રાખ્યો છે. એને શરૂઆત એવી નથી કરી કે તમે માની લ્યો. એને શું કર્યું છે કે જે સાયન્ટિસ્ટના મનમાં પ્રશ્ન ઉઠે છે ને, એ પ્રશ્ન પોતે ઉઠાવેલા છે. કે એક બુદ્ધિમાન વ્યક્તિને કેવો પ્રશ્ન થશે, એવો પ્રશ્ન પોતે કરે. હવે એનો જવાબ આપવાની શરૂઆત અહીંયાથી થાય છે. એ આપણે આવતા વખતે જોશું. એમાં આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું છે, એ આપણે આવતા વખતે જોઈશું કે એનું સ્વરૂપ શું છે, અને બોડી અને આત્માની રિધમની વચ્ચેનો શું છે, જેને આયુર્વેદમાં ત્રિસ્તંભ કીધા છે. જેવી રીતે કોઈએ ત્રિસ્તંભની વાત કરી હોય કોઈ પદ્ધતિમાં, તો કોઈ બીજી કોઈ પદ્ધતિ કે પદ્ધતિમાં ત્રિસ્તંભની વાત નથી કરી. એ મેક્સિમમ 2ની વાત કરે છે. એ પણ જતા માઇન્ડની વાત કરે છે. પણ આયુર્વેદની દ્રષ્ટિથી ત્રિસ્તંભ છે, શરીર, મન અને આત્મા. જીવન કોઈ એક પાયા ઉપર ઊભું જ નથી, એ 3 ઉપર ઊભેલું છે. દેખાય છે એવા એંગલ ઉપર કે એક ઉપર ઊભું છે, એવી રીતે દેખાય છે. કેમ કે ટ્રાયેંગલ એવું બને છે કે આપણે એ દ્રષ્ટિથી એવી રીતે દેખાય છે, એને દ્રષ્ટિભ્રમ, ઇલ્યુઝન કહેવામાં આવે છે. તમને એક હોય અને બીજું દેખાય, તો એ સ્વરૂપ હોઈ શકે, એ લોકેશન હોઈ શકે. જેમ કે અમુક લોકેશનથી તમે અમુક વસ્તુઓ જોવો ને, તો એક્ઝેક્ટ કલર એનો ન દેખાય. એને ઇલ્યુઝન અલગ પ્રકારના કહીએ છીએ. ન્યાય દર્શને આવા ઇલ્યુઝનની વાત કરેલી છે. કેટલા પ્રકારે આપણને ઇલ્યુઝન થાય છે, આમ જનરલ ઇલ્યુઝન થાય છે આપણને, કેટલા પ્રકારે થાય, એમાંનું એક આ છે. હવે એની વાત આપણે
આવતા વખતે કરશું આ ત્રિસ્તંભ જે શરીર મન અને આત્મા, એમાંથી મુખ્ય બે વાત લીધી છે, આનો છેડો અને પેલો છેડો, એટલે કે શરીર અને આત્માની અહીંયા વાત લીધી છે. એ આપણે આવતા વખતે જોઈશું. આ બીજા અધ્યાયના 30 શ્લોક સુધીનો સારાંશ જોયો છે આપણે. આવતા વખતે 31થી લઈ અને પછીના શ્લોકો સુધી, એટલે લગભગ પૂર્ણ અધ્યાયનો સારાંશ આપણે આવતા વખતે જોઈશું. એટલે 1 થી 10 સુધી અર્જુનની સ્થિતિનું વર્ણન છે અને 11 થી 30 સુધી સાંખ્ય યોગનો ઉપદેશ છે. આ 30 સુધીનું આપણે અત્યારે જોયું છે, સાંખ્ય યોગના ઉપદેશ સુધીનું. હવે પછી 31 થી લઈ અને આવતા વખતે આપણે જોશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે. આપણે ગીતા જયંતિ ઉપર હમણાં ફાઇનલ થશે એટલે